ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 624 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની વિવિધ જણસીઓ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની પણ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે 624 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી 32ના ભાવ 1237 રૂપિયાથી લઈને 1321 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા, જ્યારે મગફળી મગડીના ભાવ 1321 રૂપિયાથી લઈને 1513 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે આજે મગફળી ગિરનારના ભાવ 1347 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા, જ્યારે મગફળી G20નો ભાવ 1251 રૂપિયાથી 1401 રૂપિયા સુધી પ્રતિ મણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ રહ્યા હતા। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ તેમજ સફેદ ડુંગળીની આવક નોંધાઈ રહી છે। યાર્ડમાં આજે ડુંગળી લાલના ભાવ 61 રૂપિયાથી લઈને 370 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 15 રૂપિયાનો વધારો નોંધાયો છે। 15,464 કટા લાલ ડુંગળીનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના ભાવ 222 રૂપિયાથી લઈને 451 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો છે। 5,775 કટા સફેદ ડુંગળીના કટાનું વેચાણ કરવામાં આવ્યું છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની પણ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં 139 કટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના એક મણના ભાવ 461 રૂપિયાથી લઈને 631 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 13 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે આજે બાજરીની પણ 141 કટાની આવક નોંધાઈ હતી। તેના ભાવ 353 રૂપિયાથી 626 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલના ભાવ 1700 રૂપિયાથી લઈને 2050 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે કાળા તલના ભાવ 3702 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળના ભાવ પ્રતિ મણે 425 રૂપિયાથી લઈને 2515 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 12,350 નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 345 રૂપિયાનો વધારો આજે નોંધાયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 57 ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 1350 રૂપિયાથી લઈને 1521 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા।